હું અહીંયા મેડિસિન સ્ટાર્ટ કરી હતી આજથી 1.5 વર્ષ પહેલાં ઠંડકની દવા માટે. એ બી મારા બાજુમાં એક રહેતા હતા નેબર નીલમભાઈ, એમના થ્રુ સ્ટાર્ટ કરી હતી. એમના પછી ડૉક્ટરનો રિસ્પોન્સ, નેચર, મેડિસિન બધું એટલું સારું લાગ્યું મને કે 1.5 મહિના પછી લિટરલી મારે પ્રેગ્નન્સી રહી ગઈ. અને હું અહીંયાથી પાસ ઓન થતી હતી ને ત્યારે વંશ હોસ્પિટલનું નામ સાંભળીને મને એમ લાગતું હતું કે લિટરલી અહીંયાથી જ મને પ્રેગ્નન્સી રહેશે અને મારે વંશ આપશે. જે પ્રેગ્નન્સી રહી એના પછી 9 મંથ્સ માટે બી મને અહીંયા ડૉક્ટરનો રિસ્પોન્સ બહુ સારો મળે બધી જ રીતે. અંદર ડર હતો પણ એ ડર મને ડૉક્ટરે કાઢી નાખ્યો છે કે બેબી હેલ્ધી છે ને બધી રીતે. તમે આ એક્સરસાઇઝ કરો તો તમારે નોર્મલ ડિલિવરી થશે. લાસ્ટ સુધી કયા ટાઈમે શું કરવું, 9 મંથ, 8 મંથ કે કોઈ બી મંથ હોય, ડૉક્ટર એવરી ટાઈમ એ એડવાઇસ કરે જ છે કે આપણે કઈ રીતે ક્યારે રેસ્ટ લેવો છે, ક્યારે કામ કરવું છે, શું કરવું છે બધી રીતે. અને એ રીતે એકદમ સ્મૂથલી મારા 9 મંથ ગયા અને ડૉક્ટર, સિસ્ટર, સ્ટાફ બધાની મદદથી મારી નોર્મલ ડિલિવરી બહુ સારી રીતે થઈ. અમે વિચાર્યું જ નહોતું કે અમારે નોર્મલ ડિલિવરી થઈ શકશે, પણ ડૉક્ટરનો અને ડૉક્ટરના સ્ટાફનો એટલો સપોર્ટ રહ્યો કે અત્યારે અમારે નાની એવી ઢીંગલી આવી ગઈ છે અને બહુ જ હેલ્ધી છે અને નોર્મલ ડિલિવરી થઈ છે. ડૉક્ટર અને વંશ હોસ્પિટલ અને તમામનો ખૂબ ખૂબ આભાર. અમને ઢીંગલી આવી છે એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર.